આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખરેખર આવું કરશે એ તો આપણને આશા પણ નથી. ખરેખર સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને, ઘણા લોકોના દિલ તૂટી ગયા અને લોકો કહેવા માંગ્યા કે આ વખતે તો નરેન્દ્ર મોદીને વોટ આપવાના થતા જ નથી. કારણ કે નરેન્દ્ર મોદી એક હિન્દુ ધર્મની અંદરથી આવે છે અને તેમણે એક લાઈવ વિડીયોની અંદર સોશિયલ મીડિયામાં અચાનક વિડીયો વાયરલ થઈ ગયો અને પછી નરેન્દ્ર મોદીએ જે કહ્યું છે ને, એ જોઈને લોકો કહે છે કે શું નરેન્દ્ર મોદી જોડેથી ફક્ત આવી જ આશા અમે નથી રાખી. ખરેખર અમુક લોકોએ તો હિસ્ટોરી પણ લગાવી દીધી કે શું આપણા દેશના જે વડાપ્રધાન છે ખરેખર આવા છે. આ વિડીયોની અંદર તમને પૂરેપૂરી હકીકત બતાવવાનો છું, તો છેલ્લે સુધી જોજો. આપણા નરેન્દ્રભાઈ મોદી એક આપણા દેશના વડા કહેવાય, તેમણે માંસ મટન, જી હા મિત્રો, માંસ મટન ખાવાનું ચાલુ કરી નાખ્યું કે શું. ખરેખર મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મારી ઇન્સ્ટાગ્રામ ફીડની અંદર લગભગ 4 થી 5 વાર વારંવાર આવ્યો અને પછી લોકોએ કોમેન્ટ કરી કે આ ભાઈ નરેન્દ્ર મોદી છે. આ નરેન્દ્ર મોદી હવે આપણા દેશના જે વડાપ્રધાન છે, આ વડાપ્રધાન ના જોઈએ, કારણ કે આપણે જે આશા રાખી હતી એ આશા બધી નરેન્દ્ર મોદીએ તોડી નાખી છે અને નરેન્દ્ર મોદી આવું કરશે આવું તો કોઈને ખબર પણ નથી. આખરેકાર નરેન્દ્ર મોદી એવી શું મોટી ભૂલ કરી છે જેનાથી લોકો આટલા હેટ કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, સંજય રબારી યુટ્યુબ ચેનલ જય ગોગા શોર્ટની અંદર હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો વાત કરીએ નરેન્દ્ર મોદીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વિડીયો પાછળની જે હકીકત છે એ હકીકત કંઈક અલગ જ છે. આપણે કોઈને પણ બદનામ ના કરી શકીએ અને કોઈનું પણ દિલ નથી તૂટ્યું, પરંતુ જે લોકોને સમજણ નથી તેમનું દિલ તૂટી ગયું છે નરેન્દ્ર મોદી પ્રત્યે. કારણ કે મિત્રો આ વિડીયો એઆઈ દ્વારા બનાવેલો છે. જી આ મિત્રો, આ વિડીયો એઆઈ થી બનાવેલો છે, જેની અંદર નરેન્દ્ર મોદી આવું કરી રહ્યા છે અને આ નરેન્દ્ર મોદીની જે નેગેટિવ પ્રશ્નો છે આ ઊભા કરે છે. કારણ કે આપણા દેશના આટલા મોટા વડાપ્રધાન છે, આપણા દેશને સન્માન આપવું જોઈએ, આપણા દેશના વડાપ્રધાનને સન્માન આપવું જોઈએ અને મને પણ ગર્વ થાય છે કે નરેન્દ્ર મોદીની સરકાર છે અને હું આ સરકારને મારી નજર સામે જોઈ રહ્યો છું. કારણ કે મિત્રો ઘણા બધા ચેન્જીસ આવ્યા છે નરેન્દ્ર મોદીની જે આ મુદ્દા હેઠળ. ચંદ્રયાન 3 જેવા મિત્રો મોટા મોટા કાર્યો આપણા ભારતે કર્યા છે. તો ખરેખર નરેન્દ્ર મોદીનો વિકાસ ભારતની અંદર, ગુજરાતની અંદર બધે જ જોવા મળે છે. કોમેન્ટની અંદર તમે જરૂરથી જણાવજો કે કયા ગામથી વિડીયો જુઓ છો અને વિડીયોને બને તેટલો શેર કરજો, જેથી બીજા લોકોને જે ખરાબ ફહેમી છે કે નરેન્દ્ર મોદી આવું કર્યું, નરેન્દ્ર મોદી આવા છે, તેમની જે ગલત ફહેમી એ ખાસ કરીને દૂર થઈ જાય. મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે. વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવેલો હતો. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો. મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા.